ગાઈસ આપણે ગાડી મૂકી દીધી છે, કલાકનું કીધું છે, તો કલાક પછી આવી કે લઈ જાય. સામે તો કંટાળો આવતો હતો, પછી અહીંયા આવી ગયો અને સ્મૂથ લઈ લીધી. સ્વાગત છે તમારું સાંજના બ્લોગમાં. જો કેમ છો ગાઈસ, ગુડ મોર્નિંગ. આજે તો ગમે તે સવારમાં ગાડી રિપેર કરાવી જ નાખી છે. હવે મને એમ કહે કે કાલે આવજો, તો ખાલી કોઈનો વિવાદ થઈ જાય. સરળ ગાડી ચાર્જમાં જ પડી છે, ગાડી કાઢું ને પછી તમને મળું પાછો. ગાઈસ આપણે ગાડી મૂકી દીધી છે, કલાકનું કીધું છે, તો કલાક પછી આવી કે લઈ જાય. બાર આટો મારવી આમ અહીંયા તો પછી એમ હા મુંજારો થાય, અંધારું છે, આપણે મજા ન આવે એવી. આપણે જઈએ બહાર ક્યાંક, પછી તમને પાછો મળું. હાલો કંઈ સામે તો કંટાળો તો, પછી અહીંયા આવી ગયો અને સ્મૂથ લઈ લીધી કે આરામથી સ્મૂથ થયું, પછી તમને મળું યાર. ત્યાં તો અંદર છે ને અંધારું હતું. આવ્યા બહાર બેઠા છે યાર, એક ભાઈબંધ એમ પાસે જો એને ફોન કરું આવે તો ઠીક છે, નકર તો આપણે એકલા કાફી જોઈએ. હવે તમને આગળ મળું પાછું હું. ગાઈસ આપણી ગાડી રિપેર થઈ ગઈ છે. હલો હવે સીધો મળું તમને આગળ. અને કાંઈ ભાઈબંધ વચમાં છે એને ફોન કર્યો હતો, ઉપાડે નહીં, ઉપાડશે તો આપણે એને મળતા જવું પાછા. હલો હવે સીધો આપણે આગળ મળીએ તમને પાછો. ગાડી જ આપણે ચકાચક થઈ જ ગઈ. ચાલો હા ગાઈસ આવ્યો તો ખવાનો ગયો તો, પછી હમણાં 1 વાગે આવ્યો, મોઢું ફ્રેશ થયો, પછી આવી જમવા બેસી ગયો. મગનું શાક મસ્ત બનાવ્યું છે, ડુંગળી. આ તો છે ભૂખે એવી લાગે. સારો જમી લો ને જમીન પાછો તમને મળવું. હવે સ્વાગત છે તમારું સાંજના બ્લોગમાં. જો આજે આપણે ઉભા રહ્યો, કાલે આપણે જો ઝાડવા નહોતા બીયા નહોતા મંગાવ્યા, એને આજે વાવવા તો પડશે જ ને, એની માટે હું લાવ્યો હતો આ. અને આપણે કોકોપીટ જ કહેવાય ને, એટલે નારિયેળના છાલા, એને આપણે એને છે ને ખાતર બનાવશું ને પછી એમાં બી નાખશું. સારો કઈ રીતના કરવું હોય મારે છે ને દસ્તા ધોકો મારવાનો છે, ધોકો મારીને તમને મળું. આ કરે છે ને એ રીતના કરવાનું છે. હું એમણે કરવા ગયું, મારા પપ્પા કરે છે. એમાં છે ને એનો ભૂકો કાઢવાનો છે લગતી. તમને આગળ મળું પાછો. અને આ કુંડા હજી છે ને ઉભા રહ્યો, આમાંથી આપણે ધૂળ કાઢવાની છે અને હરખું બધું કરવાનું છે. ઓકે, આમના બન્યા રહ્યો. ફૂલ વિડીયો તમને મળશે, કઈ રીતના બીમાંથી છાડ ઉગશે એને તમને વિડીયો મળશે, એટલે આગળ બન્યા રહ્યો તમે. એટલે પપ્પાની તો આ કરે છે, આ પપ્પાની કરે છે. મને નવું કામ મળ્યું છે. આ જે કુંડામાં ધૂળ નાખી હતી, એ ધૂળમાંથી બધું જે પ્લાસ્ટિક ને બધો વધારાનો કચરો હોય ને, ધૂળમાંથી બધો કાઢી નાખવાનો છે અને ધૂળ સાફ કરીને નાખવાની છે. જો આમાં બધું પ્લાસ્ટિક એવું બધું ન હોય એટલે તું ઝાડો હારા આ કરી નાખું ને આગળ તમને મળું પાછો. ફૂલ બાકા ઝીકી તડકો આવે છે પણ હું છાયામાં બેઠો છું, ટેન્શન નહીં લેવાનું. વીરા આગળ મળું તમને. જો ગાઈઝ આપણે છે ને પેલા છાલા નાખી દીધા છે ઝાડવાના, આ નાળિયેરના છાલા, અને એની માથે છે ને આપણે ધૂળ નાખી દેવી. જો તમને દેખાડો બધા છાલા જ છે, જો એ છાવ નીચે નાખી દીધા છે અને એની ઉપર ધૂળ નાખી દેવાની. અને પછી ઉપર છે ને બી નાખી દેવાનું, થોડુંક ખાતર આવે ને ખાતર વાપરી દેવાનું. એવું મેં યુટ્યુબમાં જોયું છે ને, ચેટ જીપીટીને પૂછ્યું છે. હવે શક્ય હશે તો જોઈએ આપણે થાય છે કે નથી થતું. ઓકે, આગળ મળું તમને. એક કુંડામાં ઝાડુ બી નાખી દીધા છે, એક કુંડામાં, બીજા કુંડા બાકી છે હવે નાખવાના. પ્રોસેસ ચાલુ છે, તમે જુઓ. ધૂળ ચાળાની કેટલું બધું કરવાનું છે. આગળ મળો તમને. પપ્પા કરે છે. નાખી દે. હવે એટલે ધૂળ ચાળીને નાખવાની હોય. બિયાની ઉપર છે ને બિયા વાવી દે, એની પછી ઝીણી ધૂળ હોય ને, ઝીણી ધૂળ એ નાખવાની હોય. એટલે શું છે, બિયા છે ને અંકુરિત થઈ બહાર એના વૃક્ષ છોડ બહાર આવી કે એટલે કરો થોડુંક કામ પતાવ્યું ને તમને મળવા કરો. જો ગાઈસ આ વાહે કુંડું છે ને, એમાં પોપી પ્લાન્ટનું ઝાડું બી નાખવાના છે. આમાં ઓલામાં છે ને અમે સનફ્લાવરના નાખી દીધા છે. એમાં જો સ્ટીકર માર્યું તમને દેખાડું.
સ્ટીકરે મારી દીધું છે, કારણ કે છે ને મોટા થાય ખબર તો પડે ને, અંકુરી થઈ જાય પછી કયું કોનું છે એ ખબર ન પડે. તો સારો કઈ રીતના વેરવાનું તમને દેખાડો, હાલો આગળ મળવું તમને. એટલે કોફી પીને મળું તમને. પછી આ બધું કામકાજ ચાલુ છે, જોઈ શકો છો તમે, અંદર નાખવાનું જ છે. એક સાઈડ ધૂળ છે એ છળા ઓલી ઝીણી ધૂળ નીકળે છે, એક સાઈડ પપ્પા ઓલા છાલા વાતરે છે ને હું આ બધામાંથી કચરો સાફ કરું છું. સારો લો કોફી પી લો, આપણે મળીએ પાછા આગળ. જો ગાઈસ આ બી દેખાઈશ તમને, ઝીણા ઝીણા બી, પોપી પ્લાન્ટના બી છે અને આપણે આમાં નાખવાના છે. નાખો લ્યો, કઈ રીતના નાખવાના દેખાશે જોજો તમને. કામ ડન. જો ગાઈસ આ છે એ પોપી પ્લાન્ટના બી છે, પણ એ અલગ છે, એને એમાં હારવાર જ તે વાવીશું આપણે, જોઈ શકો છો તમે. ચાલો એટલે નાખો, રિંકલ્સ કરી દો, પાથરી દો આમ. પછી આવી રીતે પાણી છાંટી દેવાનું, ધીરે ધીરે છાંટવાનું પાણી. ઓલું પંપ ડબલું ભરી નહીં નાખી દેવાનું ને ધોવાઈ જાય બધું. આમ ના બન્યા તમે બધું તમને કહીશ. પછી આવી રીતે ઝીણી ઝીણી ધૂળ પાથરી દેવાની. આ કયા બી છે? એમ હું લખ્યું પપ્પા? ઈ નહોતું, પંજીનું હતું. આઈ ભાઈ આ જો આ પંજી ફૂટ છે. ઈ નથી. આ જો ભાઈ આ પંજી કાક છે. હવે મને નથી ખબર કયો ફૂલ છોડનું નામ છે, અને હું આ કુંડામાં નાખું છું. હવે આ પંજીના ઝાડ થાય એટલે મેં નાખ્યું છે, એટલે સર ઓલો જોઈએ છે. હાલો લ્યો હાથરો તો આંગળી જો, મારો હાથ કેટલો ઓલો આવે છે, બ્રાઇટ. કામ ડન. એકમાં મેં નાખ્યા છે. હારો હાલો હજી બધું પતાવવાનું છે, બન્યા રહ્યો તમે. ગાઈસ કામ ડન, બધા કરી નાખ્યા છે, જ્યારે નાખી દીધા છે. આ બધો કચરો છે એ સમેટવાનો છે, અને હજી તો એટલા બીયા પડ્યા છે આપણે. આ બધા છે ને બધા બીજ છે. સારો લો બધું સમેટી લેવી, બધું હરખું મૂકી દો જેમ જેમ લીધું હતું એમ, ને પછી તમને મળું પાછો. સારો લો ગાઈસ, આજનો બ્લોગનો એન્ડિંગ નહીં છે. તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું તમે ભૂલતા નહીં. આપણે મળશું એક નવા બ્લોગમાં નવી મસ્તી સાથે. તારે ત્યાં લગીને બાય.